તળાજા શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે નગરપાલિકા તંત્રની બેદરકારી ખુલ્લેઆમ સામે આવી રહી છે। શહેરના ઇરિગેશન કોલોની વિસ્તાર પાસેના રોડ પર ગટરના ઢાંકણા તૂટેલા હાલતમાં પડ્યા હોવાનું જોવા મળી રહ્યું છે, જે કોઈપણ સમયે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે। ઉલ્લેખનીય છે કે આ માર્ગ પરથી રોજિંદા મોટી સંખ્યામાં લોકો પસાર થાય છે, તેમજ વાહનો તેમજ શાળાના વિદ્યાર્થીઓની પણ અવરજવર રહે છે। તૂટેલા ગટરના ઢાંકણાને કારણે રસ્તા પરથી ચાલીને જતા લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો આ વિસ્તારમાં કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? શું કહી રહ્યા છે આ બાબતે વોર્ડ નંબર 4ના પ્રતિનિધિ બારૈયા પ્રકાશભાઈ? સાંભળીએ વધુ વિગત તેમની પાસેથી। આપનું નામ? અંકિત બારૈયા, તળાજા નગરપાલિકા વોર્ડ નંબર 4ના નગરસેવક પ્રતિનિધિ, તળાજા શહેર કોંગ્રેસ મહામંત્રી। ઇરિગેશન કોલોની પાસે આ ગટરના તૂટેલા ઢાંકણા અંગે તમે નગરપાલિકામાં કોઈ રજૂઆત કરી હતી? આ ઇરિગેશન પાસે આવેલા રસ્તા વચ્ચે આ નગરનું જે ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે 8-10 દિવસથી। મેં 5 દિવસ પહેલાં જે તે અધિકારીઓને જે તે ટેબલ સંભાળતા વ્યક્તિઓને આ ધ્યાન દોર્યું, એમને કીધું કે ભાઈ વહેલી તકે આ ઢાંકણું બદલી નાખો, કારણ કે મેજોરિટી 50% તળાજા સિટીનો ટ્રાફિકનો રસ્તો આ છે। ત્યાં 2 વ્હીલ અને 4 વ્હીલ છે, ઝાઝા નીકળે છે વાહન, અકસ્માતે જો એ લોકો આમાં કાંઈ પડી ગયા અને કોઈ જાનહાનિ થઈ તો આ બાબતની સંપૂર્ણ જવાબદારી તળાજા નગરપાલિકાની રહેશે।